આ તરફ સુરતમાં ડોનાલ્ડ ટ્રમ્પની ડાયમંડની પ્રતિકૃતિ બની છે। હીરા ઉદ્યોગપતિએ લેબ ગ્રોનમાંથી આ છબી બનાવી છે। 5 રત્ન કલાકારે 60 દિવસની મહેનતે આ પ્રતિકૃતિ બનાવી છે। 4.30 કેરેટના લેબ ગ્રોન ડાયમંડમાંથી આ છબી બની છે। ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ આ લેબ ગ્રોન ડાયમંડમાંથી બનાવવામાં આવી છે। ટ્રમ્પને ભેટ આપવા માટે આ ઉદ્યોગપતિએ તૈયારી પણ બતાવી છે। 4.30 કેરેટનું આ લેબ ગ્રોન ડાયમંડ કે જેમાંથી ટ્રમ્પની જે છબી છે તે બનાવવામાં આવી છે। આબેહૂબ તેમની પ્રતિકૃતિ આ બનાવાઈ છે જે ટ્રમ્પને ભેટ આપવાની ઉદ્યોગપતિએ તૈયારી બતાવી। જે આપણો પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એમનો જે ફેસનો શેપ છે એ એક્ઝેક્ટલી અમે એને રિપ્રેઝેન્ટ કરીને લાવી શક્યા છે આ ડાયમંડના માધ્યમથી। આપણો જે પહેલો હીરો જે આપણા પ્રધાનમંત્રીએ ત્યાંના રાષ્ટ્રપતિને આપ્યો હતો તે 7.5 કેરેટનો હીરો હતો જે આપણે 75 વર્ષના ઇન્ડિપેન્ડન્સને રિપ્રેઝેન્ટ કરતો હતો। આજનો હવે જે આ હીરો આપીએ છીએ અમે આપણા ફ્યુચર માટેનું રેપ્રેઝન્ટેશન બતાવવા માંગીએ છીએ કે આપણે જે લેબ્રો ઇન્ડસ્ટ્રીમાં જે આપણા રત્ન કલાકાર ભાઈઓ છે સુરતના એ ક્રિએટિવલી શું નથી કરી શકતા। લક્ઝરી બસમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। મહેસાણામાં ફતેપુરા બાયપાસ સર્કલ નજીક આ ઘટના બની છે। રાજધાની ટ્રાવેલ્સની બસમાંથી આ શંકાસ્પદ ઘી ઝડપાયું છે। પાટણથી મુંબઈ આ બસ જઈ રહી હતી જેમાંથી આ શંકાસ્પદ ઘી ઝડપાયું છે અને તે પણ બસના ચોરખાનામાં આ શંકાસ્પદ ઘીનો જે જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો। મહેસાણા પોલીસ અને ડીવાયએસપી સ્ક્વોડે હવે કાર્યવાહી કરી છે। સુરતના સરથાણામાંથી કૂટણખાનું ઝડપાયું છે। સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે 2 ગ્રાહકોની પણ ધરપકડ કરી છે। એક મહિલા પોલીસને જોઈને કૂદી જતા તે ઈજાગ્રસ્ત થઈ હતી। 5 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી। શુભમ કોમ્પ્લેક્સમાં બીજી વખત કૂટણખાનું ઝડપાયું છે। સ્પા સંચાલક ફરાર થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। તો પોલીસે આ સમગ્ર મામલામાં 2 ગ્રાહકોની તો ધરપકડ કરી જ છે, સાથે 5 મહિલાઓ કે જેમને મુક્ત કરાવવામાં આવી છે। એક મહિલા પોલીસને જોઈને ભાગી રહી હતી અને તે કૂદી જતા તેને ઈજા થઈ છે। શુભમ કોમ્પ્લેક્સમાં આ બીજી વખત ઘટના છે કે જ્યારે દરોડા દરમિયાન કૂટણખાનું ઝડપાયું છે। હવે વધુ એક વખત અહીંથી કૂટણખાનું ઝડપાતા જે સ્પા સંચાલક જે ફરાર થઈ ગયો છે તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે। અમદાવાદના વાસણામાં અંગત અદાવતમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। દેવાસ ફ્લેટની નજીક આ હત્યાનો બનાવ બન્યો છે। જિગ્નેશ કડગરેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી। 2 વ્યક્તિઓ આવ્યા। 2 વ્યક્તિઓએ ભેગા મળીને છરીના ઘા તેના પર ઝીંક્યા હતા। મૃતક ચેઇન સ્નેચિંગનો આરોપી હોવાનું સામે આવ્યું છે। વાસણા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વાસણામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। 2 લોકોએ પોતાની અંગત અદાવતમાં હત્યા કર્યાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે રજવાડુની બાજુમાં જે નવી કન્સ્ટ્રક્શન સાઇટ બની રહી છે ત્યાં આગળ 2 શખ્સોએ ભેગા મળીને છરીના ઘા મારી જિગ્નેશ કડગરે નામના વ્યક્તિની હત્યા કરી છે। હત્યા કરીને બંને આરોપીઓ જે છે તે ભાગી ચૂક્યા છે। વાસણા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટેની તાજવીજ જે છે તે હાથ ધરી છે। મહત્વનું છે કે મૃતક અને આરોપી બંને જે છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેઓ બુટલેગર પણ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। વાસણા પોલીસે ઘટના સ્થળે જઈને તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કર્યા છે અને જે ગુનેગારો છે તેમને પકડવા માટેની તાજવજ જે છે તે હાથ ધરી છે। મહત્વનું છે કે નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર જે આરોપી અને મૃતક છે તેઓ આવ્યા હતા અને અંગત અદાવતમાં અંગત બબાલની અંદર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ છરીના ઘા મારીને તેનું મોત નિપજાવવામાં આવ્યું હતું। મોત નિપજતાની સાથે જ પોલીસને જ્યારે કોલ મળ્યો હતો ત્યારે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરીને આરોપીઓની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આ તરફ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી। ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરાઈ। સીઆઈડી ક્રાઇમે આ કૌભાંડીની ધરપકડ કરી છે। કુલ 3 ફરિયાદ ભૂપેન્દ્ર ઝાલા સામે નોંધાઈ હતી। તેવામાં ટ્રાન્સફર વોરંટના આધારે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરાઈ છે।
રાજકોટના જસદણમાં શિક્ષણની કથળતી સ્થિતિ જોવા મળી છે. કુંદણી ગામે માતાજીના મઢમાં સરકારી શાળા ચાલે છે. એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાલુકા જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે રજૂઆત કરાઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી છે. મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરાઈ છે, છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો. 3 મહિનામાં સ્કૂલનું બિલ્ડિંગ નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યએ આ ચીમકી આપી હતી. આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી. તો આ ખૂબ દુઃખની બાબત છે. ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે, અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે. હા, મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે. એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. ભાજપ સંગઠન સંરચના વચ્ચે મહત્વના સમાચાર. 23 અને 24 જાન્યુઆરીએ અમિત શાહ ગુજરાત પરત આવવાના છે. અમદાવાદના GMDC ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું છે. ત્યારે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું તે લોકાર્પણ કરશે. રાણીપ અને સાબરમતી ખાતે વિકાસના કાર્યોનું પણ તે લોકાર્પણ કરવાના છે. AMC દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તે હાજરી આપશે. ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકીય બેઠકો પણ સંભવ છે. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખની વરણી થઈ છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે ઝીલ શાહની વરણી કરાઈ. કોંગ્રેસ કાર્યાલયે ઝીલ શાહનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ભાજપ સરકાર સામે વિવિધ મુદ્દે આંદોલન કરવાનું તેમણે એલાન કર્યું છે. મહિલા કોંગ્રેસમાં કામોના આધારે હોદ્દા અપાશે તેવું પણ તેમણે કહ્યું. ભાજપ ફક્ત ખોટા વાયદા કરે છે. બહેનોને ખોટા વાયદા કરી વરઘોડા કઢાય છે. દિલ્હીમાં મહિલાઓને સહાયની જાહેરાત કરાય છે તો ગુજરાતમાં કેમ નહીં તેવું પણ તેમણે સવાલ કર્યો હતો. અમદાવાદનું સંગઠન આપ જોવો જ છો, વર્ષોથી મજબૂત છે. તેમજ અલકા લાંબાજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આપણા જેનીબેન ઠુમ્મર જે ગુજરાત પ્રદેશના પ્રમુખ છે, જે કાર્યકારી પ્રમુખ છે ગીતાબેન પટેલ, તે સૌનો અને સૌ નેતાગણોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે નેતાગણોએ મારી પર વિશ્વાસ મૂકી અને મને આ પદભાર આપ્યો છે. આગળ ઉપર જે પણ સ્ટ્રેટેજી રહેશે તે ઉપરથી દિલ્હી લેવલથી પણ જે સ્ટ્રેટેજી આવશે તે પ્રમાણે અમે મહિલાઓનું સંગઠન મજબૂત કરીશું વધારે. આ તરફ સુરતમાં સોસાયટીની જગ્યાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આપ નેતા યોગેશ જાદવાણી સામે પોલીસ ફરિયાદ થઈ છે. વિવાદ વચ્ચે પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું, મારા કહ્યા મુજબ સોસાયટીવાળાઓએ ફરિયાદ નથી કરી. પોતાનો કદ વધારવાનો અહીં પ્રયાસ કર્યો છે. મારી દીકરીને વચ્ચે નાખી હલકી કક્ષાની રાજનીતિ કરી. યોગેશને પ્રમુખ પદ પરથી કાઢી મૂક્યો છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ હલકી રાજનીતિ કરી છે. યોગેશ જાદવાણીએ તમારા આરોપ કર્યા છે કે આ ફરિયાદ જે એના સામે નોંધાઈ છે એ તમારા દબાણથી થઈ છે અને પાર્કિંગનો વિવાદ છે એના કારણે તમારી દીકરી ત્યાં રહે છે એટલે તમે મેદાનમાં આવ્યા છો. મારી દીકરી કોઈ પણ બિલ્ડિંગમાં રહી શકે અને રહી વાત એફઆરની મને ખબર નહીં. હું બહાર ગામ હતો, સાસણ હતો મેરેજમાં. અત્યારમાં મને કોઈ મિત્રોએ મને મોકલું ત્યારે મને જાણ થઈ કે એમની સામે એફઆર થઈ. હા, એ ચોક્કસ છે કે એ બિલ્ડિંગને વિવાદ ચાલે છે, કારણ કે ઘણા મહિના પહેલાં બિલ્ડિંગના એના અમુક સભ્યો સામૂહિક રીતે મને મળ્યા હતા કે આ લોકોની અમારી પરેશાની છે આ ભાઈની. હવે અત્યારે એને શું ચાલે છે અને ક્યારે એની લોકોએ અરજી કરી એ મારી જાણમાં નથી, પણ વિવાદ ચાલે છે એ લોકોને એ મને ખ્યાલ છે. રહી વાત સોસાયટીના સભ્યો, એનો મતલબ એવો છે કે મારા ઈશારે કોઈ ફરિયાદ કરે. સોસાયટીના 95% સભ્યોને હેરાન કરતા હોય એના એ લગભગ એક કેમ્પસમાં 3 બિલ્ડિંગો આવેલા છે. હવે 3 બિલ્ડિંગમાં કદાચ 100-150 જેટલા સભ્યો હશે.
તો હું બધાને સમજણ નથી એવું છે. જો કોઈ વિકલ્પ નથી કોઈ આક્ષેપ કરવા. હું એમ માનું છું કે કોઈના પરિવાર સુધી જવું આ આટલી નીચલા કક્ષાની રાજનીતિ કરવી એ મને બહુ ભાવતું નથી કે અનુકૂળ નથી કે આવું કોઈ કરવું. હું પણ એના માટેના એની પાસેની એની વિગતો ઘણી મારી પાસે પ્રૂફ સહિત છે, પણ છતાં એમાં મારે છાંટા ડોળને ઉડાડવા નથી. તમે જે સોસાયટીમાં રહ્યો છો તમને હાંકી કાઢે છે, તમે જે કેમ્પસમાં રહ્યો છો, તમે જે બિલ્ડિંગમાં રહ્યો છો એ બિલ્ડિંગના સભ્યોએ કાઢી મૂક્યા છે કે તમને પ્રમુખ તરીકે નથી જોતા, અને એ આપ પાર્ટીના પ્રવક્તા છે. હવે એ આપ પાર્ટીના પ્રવક્તા સોસાયટીમાં નથી ચાલતા. પોતાની જાતને ડેવલપ કરવા માટે કે ભાઈ કોઈ પણ મોટું પાર્ટીનું ભાજપનું કોઈ પણ નેતા હોય તો એની સામે આપણે એલિગેશન કરીએ તો આપણી હાઇટ વધે, બાકી એની પાસે બીજું કોઈ સ્થાન નથી. તો તમારી સામે છે કે વિનુભાઈ મોરડિયાએ સ્પષ્ટતા કરતા જણાવી દીધું છે કે યોગેશ જાદવાનીને પોતાનું કદ મોટું કરવું છે, એના માટે માજી મંત્રી અથવા તો બીજેપીના કોઈ બી નેતાની સામે એલિગેશન કરી રહ્યો છે. અને મહત્વની વાત વિનુભાઈએ બીજું એવું જણાવ્યું છે કે પોતાના જ બિલ્ડિંગના પ્રમુખ પદથી એને હાંકી કાઢવામાં આવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના અંદર એ પ્રવક્તા તરીકે ચાલી રહ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ વડોદરામાં પાલિકા દ્વારા 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી કરાઈ છે. નિમણૂક પામેલા તમામને મેયર અને સુપર કમિશનરના હસ્તે નિમણૂક પત્રો અપાયા. આગામી સમયમાં હજુ પણ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવું પાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે. આવકનો સ્ત્રોત ઊભો કરવા જરૂર પડશે તો પાલિકા ગ્રીન બાદ યલો એન્ડ બ્લુ બોન્ડ પણ બહાર પાડશે. સિવિલ, મેકેનિક અને ઇલેક્ટ્રિકલ ઇજનેરની ભરતી કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલમાં 40, મિકેનિકલના 5 અને 4 ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની ભરતી કરાઈ છે તેવું જણાવાયું હતું. 59 જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો, અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે. 2021ની આ ભરતી હતી, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ 68 જેટલા લોકો હતા. એ પૈકી આજે અમને 59 જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી, સિલેક્ટ કરી અને એમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે, અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે. આ તરફ બાવળા નેશનલ હાઈવે પર આવેલું ગુજરાત સરકારના નાયબ પશુપાલન નિયામક દ્વારા સંચાલિત વેટરનરી પોલિક્લિનિક અને વિવિધ લક્ષી પશુ ચિકિત્સાલયની કચેરી જે બાવળા ખાતે આવેલી છે, જેમાં આખા જિલ્લાની પોલીસ ક્લિનિકની જવાબદારી છે. તે પોલિક્લિનિક 1972માં બાંધવામાં આવેલું જે આજે સંપૂર્ણ રીતે જર્જરિત હાલતમાં જોવા મળે છે. ક્યારેક તો હોસ્પિટલના વેટરનરી ડોક્ટરની ખુરશી પર સિમેન્ટના પોપડા પડે છે. હાલ આ ક્લિનિક પડી જવાના આરા પર છે, ત્યારે અહીંયા સારવાર લેવા માટે આવતા પશુપાલકો પણ આ મકાનને જોઈ અંદર પ્રવેશતા નથી અને બહારથી પશુની સારવાર કરાવવા મજબૂર બને છે. જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની જગ્યાએ થોડા દિવસો પહેલા જ માનવભક્ષી કૂતરાએ નિર્દોષ બાળક પર હુમલો કરતા તેનું મોત નીપજ્યા બાદ સ્થાનિકોએ ભારે વિરોધ અને ધરણા પ્રદર્શન કરતા તાત્કાલિક કાર્યવાહી બાદ ઇન્દિરાનગરમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિકોની ખુશી લાંબો સમય ટકી નહીં, કેમ કે તંત્રની લાલ આંખના થોડા દિવસો બાદ ઇન્દિરાનગરમાં ફરી પશુઓની ખાલ ઉતારવાનું કાર્ય શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પંચાયતવાળા લોકો એમ કહે છે કે ભાઈ તમે અહીંથી તમે ખાલસે કરી દો, તો ખાલસે અમે કરી દઈએ, સરકારને અમારે કોઈ ના નથી. પણ અમને ગમે ત્યાં આ 200-500 માણસ છે એને ગમે ત્યાં જગ્યા આપીને દો એટલે અમે ત્યાંથી નીકળી જાય. તો અમે કહેવા ગયા કે તમે તો અમને કીધું કે તમે જાજુ બોલશો, સરપંચના ઘરના એને કીધું કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારીને પાડી નાખવામાં આવશે. અમે ક્યાં રહેવા જાય એને કંઈક સહાય કરો અને અમારા જેવા ગરીબ માણસને ક્યાંક રહેવાનું, અમારે ક્યાંક આશરો અમને આપો. છોકરાને એક પુત્રાએ ફાડી ખાધેલ ને મારી નાખેલો છે, એટલે સરકાર અમને એને મૂર્તને કોઈ સહાય કરે જે જોગવાઈ તે પ્રમાણે. આ તરફ રાજકોટ શહેરમાં રખડતા કૂતરાના આતંકથી રહીશો હેરાન પરેશાન થયા છે. શહેરમાં નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 1000થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા છે. મહત્વનું છે કે ગત વર્ષ કરતાં કુલ 12000 કેસ વધુ નોંધાયા હતા, જ્યારે હાલ જાન્યુઆરી માસ પૂરો થાય તે પહેલાં જ 1000થી વધુ કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકા રસીકરણ અને ખસીકરણ પાછળ લાખો કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
મનપાના અધિકારીઓ કહી રહ્યા છે કે હાલ ઠંડી અને બ્રીડિંગ સિઝનના કારણે સ્ટ્રીટ ડોગ આક્રમક બન્યા છે। વહેલી સવારે અથવા મોડી રાત્રે અમે જતા હોય ત્યારે પાછળ દોડીને ઘણા લોકોને પછાડી પણ દે છે। એના કારણે વહેલામાં વહેલી તકે કોર્પોરેશને આનો નિકાલ કરવો જરૂરી છે, કારણ છેલ્લા 15 દિવસની અંદર મેક્સિમમ જોઈએ છે તો 1000 ઉપર કેસ આવ્યા છે। એના માટે શહેરી શ્વાનોનો વહેલામાં વહેલી તકે કોર્પોરેશને નિકાલ કરવો જોઈએ। શ્વાનનો આતંક તો છે જ, કારણ કે બાળકો સ્કૂલે જતા હોય તેને ડર લાગે છે, મહિલાઓને છે શાકભાજી લેવા જતા હોય અને વૃદ્ધો છે એને પણ લાગે છે। જે કંઈ કે મહાનગરપાલિકા દ્વારા એનો કંટ્રોલમાં કરવામાં આવે તો સારું રહે। ઋતુઓમાં ચેન્જ થતો હોય, શિયાળાની ઋતુ આવે કે કોઈ પણ ઉનાળાની વધારેની ઋતુ આવે તો એ ઋતુ દરમિયાન ડોગમાં બિહેવિયરલ ચેન્જ જોવા મળે છે। કદાચ વધારે ઠંડીના કારણે રાત્રિ દરમિયાન એને પૂરતો ખોરાક ન મળ્યો હોય તો એમનું ખોરાકના કારણે પછી પૂરતી એની ઠંડીની જે અસરો થતી હોય એના કારણે ડોગ આક્રમક બને છે। આ ઉપરાંત હમણાં જ તેમની એક બ્રીડિંગ સિઝન પૂરી થઈ છે તો એ નાના બચ્ચા એટલે કે જે માદા ડોગ છે, માદા શ્વાન, તે પોતાના નાનકડા બચ્ચાને બચાવવા માટે એના રક્ષણ માટે ડોગ ટૂંકમાં કરડતા હોય છે, વાહે લોકો પાછળ થતા હોય છે। સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવતા રાજ્યભરના આદિજાતિ વિદ્યાર્થીઓને આગામી વર્ષોમાં અભ્યાસ માટે મુશ્કેલીઓનો વધારો થઈ શકે છે, જેને કારણે આદિવાસી સમાજમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવા માટે કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં વ્યારા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। જો 26મી જાન્યુઆરી સુધીમાં શિષ્યવૃત્તિ મુદ્દે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। સરકાર દ્વારા આદિવાસી અને એસસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલથી કલેક્ટર સેવા સદન સુધી રેલી કાઢી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। એક જ માંગણી અમે કરી છે કે 2010થી જે વેકન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે મળતી હતી આદિવાસી અને એસસી સમાજના વિદ્યાર્થીઓને ચાલુ કરવામાં આવે। ગત 28/10/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડીને જે જાહેરાત કરવામાં આવી કે વેકન્ટ કોટાવાળા વિદ્યાર્થીઓની ફી સરકાર આપશે નહીં, એ ખૂબ જ અયોગ્ય નિર્ણય છે અને વારંવાર અમે આ મુદ્દે રજૂઆત પર કરી છે। જે નિર્ણય લીધો છે એ પાછો ખેંચી લે અને સ્કોલરશિપ પણ રેગ્યુલર સમયાંતરે અમને મળતી રહે, જેથી કરીને આ તંત્ર ચાલે અને વિદ્યાર્થીઓ વધારે ને વધારે સારી રીતે ભણી શકે। સરકાર કહે છે વિદ્યાર્થીઓને કે બેટી બચાવો બેટી પઢાઓ, તો આ વિદ્યાર્થીઓ જોડે આ શું કાવતરા ઘડી રહી છે અને ત્યાં હવે 26મી જાન્યુઆરી બાજીપુરા પ્રોગ્રામ છે, ત્યાં આટલો કરોડોનો ખર્ચો કરે છે તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની દાન જ નથી ને પછી અમને અમારા હક માટે અમે લડવા આવ્યા છે તો અમને સ્કોલરશિપ મળવી જોઈએ, અમારો અધિકાર છે તો અમને હક પ્રમાણે અમને બધું મળવું જોઈએ, અમારા હકની સ્કોલરશિપ અમને મળવી જોઈએ। સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના હજારો કરોડ રૂપિયા માફ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ માટે આગળ વધી રહ્યા છે ત્યારે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે। એના માટે આજે અમે હજારો વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ઉતર્યા છે અને સરકારને એક જ વાત કહેવા માંગીએ છીએ કે અમારી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તમે ચાલુ કરો। આ તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ આજે યોજાયો। આ દીક્ષાંત સમારંભમાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ 588 વિદ્યાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી। આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ 67 ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને कैश प्राइज राज्यपाल हस्ते आपवामां आवी। मैंने अपना बीटेक एग्रीकल्चर इंजीनियरिंग जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी से पढ़ा। आज मुझे कॉन्वोकेशन में 14 मेडल मिले, मुझे बहुत गर्व है और मुझे बहुत गर्व है कि मैंने इस कॉलेज से अध्ययन किया है। सर यूनिवर्सिटी का आज 20वां दीक्षांत समारोह संपादित हुआ और इस कार्यक्रम में मैं उपस्थित रहा, जिसमें हम सब के लिए प्रसन्नता की बात है कि भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने पिछले 25 नवंबर को भारत में राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का शुभारंभ किया है।